જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ખેતીવાડીની વિવિધ યોજનાઓ વર્ષ 2025. તો વર્ષ 2025માં આઈ ખેડૂત 2.0 છે તે લોન્ચ કરવામાં આવનાર છે. તો આને રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, આનું રજીસ્ટ્રેશન કઈ તારીખથી ચાલુ થશે અને આ પોર્ટલમાં કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ કે ખેડૂત મિત્રો, ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા છે તે આઈ ખેડૂત 2.0 છે તે લોન્ચ કરવામાં આવનાર છે. તો આ અંગે લઈ અને ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા છે તે આ બાબતે છે કે સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે અત્યારના આઈ ખેડૂત પોર્ટલમાં સમયની માંગ અને ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કામગીરીની સુગમતા અને જરૂરિયાતો માટે નવીન આઈ ખેડૂત 2.0 છે તે ડેવલપ કરવામાં આવી રહ્યું છે. અત્યારે ખેડૂતો સ્માર્ટફોન દ્વારા પણ અરજી કરતા હોય છે અને નવીન પોર્ટલમાં મોબાઈલ ફ્રેન્ડલી હોવાથી ખેડૂતો સરળતાથી ફોનમાં પોર્ટલની વેબસાઇટ મારફત જરૂરી ઉપયોગ કરી શકશે. ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2025-26ની નવીન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી મેળવવામાં આવશે. એટલે કે આ વર્ષના નવા ફોર્મ છે તે આઈ ખેડૂત 2.0માં છે તે ભરવામાં આવશે કે જે નવું ડેવલપ કરવામાં આવી રહ્યું છે. તો આ પોર્ટલ પર ખેડૂતો સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એક વખત રજીસ્ટ્રેશન કર્યા પછી તમે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે પણ ઘટકોમાં લાભ લેવા માંગો છો તેમાં સરળતાથી તમે અરજી કરી શકશો. આ પોર્ટલમાં ખેડૂતો જાતે લોગિન કરી અને ઓટીપી અથવા તો પાસવર્ડ મારફતે તેમની અરજીનું સ્ટેટસ જાણી શકશે અને પ્રિન્ટ પણ લઈ શકશે. ખેડૂતોએ લોગિન કરવા માટે પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે તથા તે મુજબ પાસવર્ડ સેટ કરી શકશે. એટલે કે આ ખેડૂત પોર્ટલ છે તે એપ્લિકેશન અથવા તો વેબ પોર્ટલ પર સૌ પ્રથમ છે તે ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એટલે કે એક પ્રોફાઇલ ક્રિએટ કરવાની રહેશે અને ત્યારબાદ તેમાં તે પોતાના યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને વિવિધ ઘટકોમાં છે તે ફોર્મ ભરી શકશે. હાલ આઈ ખેડૂત પોર્ટલ ખોલવા બાબતે કોઈ આધારભૂત માહિતી અત્યારથી આપવામાં આવેલ નથી. એટલે કે આ પોર્ટલ ક્યારે શરૂ કરવામાં આવશે તેની માહિતી હજી સરકાર દ્વારા આપવામાં આવેલી નથી. એટલે હાલમાં સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી છે, જે ધ્યાને લેવી. એટલે કે અમુક માહિતી તમને મળી રહી છે કે 21/4/2025થી છે આ ઘટકોમાં ફોર્મ ભરવાનું શરૂ થશે. તે માત્ર અફવાઓ છે તેવું ગુજરાત સરકારના ખેડૂત વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. સરકારશ્રી કક્ષાએથી નિર્ણય થયેથી વિવિધ વર્તમાનપત્રો તેમજ જિલ્લા કચેરીઓમાં જાણ કરવામાં આવશે. નોંધણી તથા અરજી કરવા માટે અંગેની માર્ગદર્શિકા પોર્ટલ ઉપર પણ પ્રદર્શિત કરવામાં આવશે. એટલે કે જ્યારે પણ આઈ ખેડૂત 2.0 છે તે લોન્ચ કરવામાં આવશે અને તેમાં અરજી ફોર્મ ભરવાનું શરૂ થનાર હશે એટલે ગુજરાત સરકાર દ્વારા છે તે વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવશે. તો આ પોર્ટલ છે તે કયા પ્રકારનું હશે તેની માહિતી હવે આપણે જોઈએ. તો આ પ્રકારનું એક છે તે આઈ ખેડૂત 2.0નું એક છે તે વેબ પોર્ટલ જોવા આ પ્રકારે મળશે. તેમાં લોગિન બટન ઉપર ક્લિક કરી અને ખેડૂતો છે તે નોંધણી કરી શકશે. તેમાં નોંધણી કરવા માટે તમારે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જે બટન ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક ઓપ્શન તમને જોવા મળશે. તેમાં તમારે લાભાર્થીનો પ્રકાર છે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ આગળ વધવા બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે અહીં લાભાર્થીની નોંધણી કરવાના ઓપ્શન તમને આપી દેવામાં આવશે. તેમાં લાભાર્થીનો પ્રકાર, જિલ્લો, તાલુકો, ગામ, તેનો જમીનનો ખાતા નંબર, જે તે ખાતેદારનું નામ અને કેપ્ચા કોડ છે તે ભરી અને આગળ વધો બટન ઉપર ક્લિક કરી દેશો અને ત્યારબાદ તમારા છે તે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે તે નાખવાના રહેશે. તેમાં ઓટીપી આવે તે ઓટીપીને વેરીફાઈ કરી અને અહીં તમે પાસવર્ડ અને કેપ્ચા કોડ લખી અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેશો એટલે ખેડૂત લાભાર્થીનું છે તે સક્સેસફુલી આમાં રજીસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ ફરીથી તમારે તે લોગિનવાળા પેજ ઉપર જ આવી જવાનું રહેશે. ત્યાં પોતાના મોબાઈલ નંબર, પાસવર્ડ અથવા તો ઓટીપી અથવા તો કેપ્ચા કોડ નાખી અને લોગિન કરી લેવાનું રહેશે. જેવું મિત્રો તમે ખેડૂતની પ્રોફાઇલમાં લોગિન કરશો એટલે આ પ્રકારનું તમને છે તે ઇન્ટરફેસ જોવા મળશે. તેમાં તમારે વિભાગીય યોજના માટે છે તે વિભાગ છે તે બદલવાનો રહેશે. એટલે કે સિલેક્ટ કરી લેવાનો રહેશે. તે વિભાગમાં જે પણ ઘટકોમાં ફોર્મ ભરવાનું શરૂ હશે, ટ્રેક્ટર છે કે તાડપત્રી છે, કાંટાળી તારની વાડ છે, સોલાર કીટ છે, સ્માર્ટફોન છે, દવા છાંટવાના પંપ છે વગેરેના ફોર્મ શરૂ હશે તે તમને અહીં જોવા મળશે. તો જે ઘટકોમાં તમે ફોર્મ ભરવા માંગતા હોય એમાં તમારે અરજી કરો બટન ઉપર ક્લિક કરી અને અરજી કરવાની રહેશે. એટલે અહીં તમને આ પ્રકારનું ઓપ્શન જોવા મળશે કે ખેતીવાડી વિભાગની ટ્રેક્ટર ટેલરની યોજનામાં તમે ફોર્મ ભરવા માંગતા હોય તો આગળ વધવા માટે અહીં ક્લિક કરો બટન ઉપર ક્લિક કરી અને આગળ વધી જવાનું રહેશે. ત્યારબાદ અહીં ખાતેદારની વિગતો છે તે નાખવાની રહેશે. તેમાં પોતાનું નામ, તેનું સરનામું, જિલ્લો, તાલુકો, ગામ, પિનકોડ, લિંગ, જાતિ વગેરે છે તેની પર્સનલ ડિટેલ ભરવાની રહેશે. ત્યારબાદ તમે આગળ વધવા બટન ઉપર ક્લિક કરી દેશો એટલે ખાતેદારની છે તે બેંક ડિટેલ છે તે તમને પૂછવામાં આવશે. તેમાં તે પહેલાં તમારે છે તે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું છે કે નહીં એ વિગતો, સહકારી મંડળીની વિગતો, દૂધ ઉત્પાદક મંડળીની સભ્યની વિગતો છે તે સેવ તમારે કરી લેવાની રહેશે. આધાર કાર્ડ નંબર નાખી દેવાના રહેશે અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારે તમારી બેંકના છે તે વિગતો આપવાની રહેશે. તો તમારે સર્વપ્રથમ તમારા બેંકના આઈએફસી કોડ નાખી અને
સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારી બેંકનું નામ અને બેંકનો જિલ્લો છે તે આવી જશે અને બેંક બ્રાન્ચ પણ આવી જશે. ત્યારબાદ ખેડૂતે પોતાના ખાતા નંબર અને પોતાનું બેંક પ્રમાણે નામ છે તે લખી અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે આગળ જશે અને ત્યારબાદ ખેડૂતોએ પોતાના જમીનની વિગતો છે તે નાખવાની રહેશે. તેમાં તમારે જમીન રેકોર્ડ ધરાવો છે કે લેન્ડ રેકોર્ડ ધરાવો છો એ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જમીનના ખાતા નંબર નાખી અને ત્યારબાદ તમારે તેમાં ખાતા નંબર લાભાર્થી હોય તેને સિલેક્ટ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આમ કરવાથી તમારું ફોર્મ છે તે આ યોજનામાં સક્સેસફુલી સબમિટ થઈ જશે અને ત્યારબાદ છે તે તમે તેની પ્રિન્ટ આઉટ લઈ અને તમારી પાસે રાખવાની રહેશે. ત્યારબાદ સરકાર દ્વારા છે તે ઓટોમેટિક છે તે ફોર્મને ઇન્વર્ટ કરી લેવામાં આવશે અને ત્યારબાદ તમે આ યોજનામાં લાભાર્થી તરીકે જો લાભ પાત્રતા ધરાવતા હશો તો તમને છે તે મંજૂરી આપી દેવામાં આવશે અને ત્યારબાદ તમારા સાધનની છે તે ખરીદી કરી અને તમારી તાલુકા પંચાયતમાં ગ્રામ સેવક અથવા તો વિસ્તરણ અધિકારી હોય તેને આ ડોક્યુમેન્ટ છે તે આપવાના રહેશે. તો આવી રીતે તમે રજીસ્ટ્રેશન કરી અને આ યોજનાનો લાભ છે તે લઈ શકો છો. તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.